અને આપણા એરંડા એકદમ સરસ મજાના નીકળી ગયા છે અને એનો ઉગાડો પણ હું તમને બતાવું કે બહુ સરસ છે। જુઓ આ એરંડા આપણે એક ઘણી નાશ્યા એનો ગાળો તમે જુઓ। આટલા છેટા એરંડા વાવો તો એકદમ સારા એરંડા થાય અને બહુ સરસ છે। અને જે આપણે બાજુમાં ખેતર પડ્યું એ હજુ પણ વાવ્યું નથી, કારણ કે બોરનું પાણી પાયેલું છે એટલે બહુ પીતવાળો થઈ ગયો છે। એના હિસાબે એમાં પણ વરાપ હજુ થયો નથી અને ખાહલું બહુ થઈ ગયું છે। અને આ એરંડા જુઓ આપણા બહુ સરસ મજાના એરંડા આપણે નીકળી ગયા છે। હું તમને એમ કીધું હતું કે મોટો ડણકો આપણા એરંડામાં નીકળશે। તો જુઓ આ એરંડાનો ડણકો કેવડો મોટો નીકળી ગયો છે, જુઓ તમે જોઈ શકો છો। બહુ સરસ મજાના એરંડા આપણે નીકળી ગયા છે અને કને એરંડા નીકળ્યા છે તમે કોમેન્ટ કરજો કેવા નીકળ્યા છે સારા ને, તો જોઈ જોઈજો તમે, બરાબર ને કાપુજી? એરંડા કેવા સરસ નીકળી ગયા છે ને? સરસ નીકળ્યા, ધન્યવાદ। અને તમે પણ વરાપ થઈ જાય એટલે કટર મારી અને એરંડા વાવી દેજો, તો શું બધા આપણે હંગાત થઈ ગયા અને બહુ સારા એરંડા આપણે પાડો સારો થઈ જાય તો મજા આવે એમ કે બધાને જોડે તો એકદમ સરસ નીકળી ગયા છે ને? હા બરાબર, હા એરંડા આપણે બહુ સરસ નીકળ્યા છે। અને આ બિયારણ છે આપણે સરકાર જે તમે જોયું હતું આપણે વાવતા હતા, તમે વિડીયો આપણો જોઈ લેજો કે આ ખેતરે આપણું છે અને એરંડા આપણા છે। આપણે કોઈનું બીજાનું ખેતર બતાવતા નથી। આપણે જે મેરડી એગ્રો સેન્ટર બેચરાજીને આપણે બિયારણ લાવેલા છે સરકાર, બહુ સારું બિયારણ આવે અને તમે વાવજો, અઢળક માલ લેજો। તો જય જવાન જય